આજે આપણે બનાવશું મેથીના લાડુ. એમાં આપણે સામગ્રી જોશે: મેથીનો લોટ 1 બાઉલ, 1 નાનો બાઉલ અડદનો લોટ, 1 મોટો બાઉલ ઘઉંનો લોટ, 1 નાનકડી કટોરી ગુંદ, કાજુ બદામ પિસ્તા 1 વાટકી, સૂંઠનો પાવડર 1 વાટકી અને ઘી મોટો વાટકો. સૌથી પહેલાં આપણે કઢાઈમાં ઘી મૂકશું. ઘી ગરમ થશે એટલે ગુંદ નાખશું. ગુંદ તળી 1 બાઉલમાં કાઢી લેશું. હવે એમાં શેકશું ઘઉંનો લોટ. ઘઉંનો લોટ થોડો કથ્થઈ કલરનો થઈ જાય એટલે એમાં નાખશું અડદનો લોટ. એ પણ સારી રીતે શેકી લેશું ઘીમાં. પછી જે બાઉલમાં આપણે મેથી લીધી હતી એમાં બરાબર ઘી મિક્સ કરી અને રાખી મૂકશું. અડદનો લોટ સારી રીતે શેકાઈ જાય એટલે એમાં આપણે નાખશું કાજુ અને બદામ. પછી નાખશું ટોપરાનું છીણ અને પિસ્તા. પછી નાખશું સૂંઠ પાવડર. જામનગરનું કાઠલું. એ બરાબર બધું મિક્સ થઈ જાય એટલે ગોળ નાખશું. પછી ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. પછી બરાબર સારી રીતે ગોળ મિક્સ કરી લેશું.